નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર દેશભરમાં આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં પણ વિવિધ સ્થળોએ સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયતના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આજે આપણા દેશમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમે આજરોજ જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન, કારોબારી કેરવીબેન, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો, તમામ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીગણ તમામ અહીંયા પધારી અને આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કર્યો છે. આજ રોજ જે શહીદોની શહીદી છે એની યાદગીરીમાં આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે. બીજું કે જે ભાગલા પડ્યા, ગઈકાલે અમે 14મી ઓગસ્ટ વિભાજન ત્યાંની ઉજવણી કરી. એની બધી અમને દરેક પળોની માહિતી આપી અને એ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે. આજે આપણા ડેપ્યુટી સીએમ એ પણ પધાર્યા છે, હર્ષ સંઘવી સાહેબ, જે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્યાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ છે. અને સમગ્ર દેશની અંદર આજે 80મા સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ અને ઉજવણી થઈ રહી છે. નાના નાના ભૂલકાઓ જેમને પણ આજે આ દિવસ ભૂલી ના જાય એ માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાનીમાં દરેક ભૂલકાઓ પાસે આપણે દરેક ઘર પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ અને આ ધ્વજવંદનના ઉજવણી રૂપે આખા દેશની અંદર આજે ઉજવણી થઈ રહી છે. આ દેશભરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મારી સાથે ઉપસ્થિત કમલેશભાઈ, સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, મારા વહાલા બાળકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું. વડોદરાની જનતાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.